નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા આજના અગત્યના સમાચારની વાત કરીએ તો આ જિલ્લાના લોકો વરસાદ માટે તૈયાર રહે। ગુજરાતમાં હજુ વરસાદની આગાહી થતી રહેશે। દરમિયાન આજે અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર છૂટાછવાયા વરસાદ વરસી શકશે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદની અંદર છૂટો છવાયો વરસાદ પડશે। આ સાથે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો 10, 20 અને 50 રૂપિયાની નોટો બજારમાંથી ગાયબ। લોકસભામાં કોંગ્રેસના સાંસદ એવા મણિકમ ટાગોરે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું કે બજારમાં નાની નોટોની અછત છે, જેના કારણે નાના વેપારીઓ અને ગરીબોને ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે। આવી સ્થિતિમાં આરબીઆઈને 10, 20 અને 50 રૂપિયાની નોટ છાપવાનો નિર્દેશ આપવો જોઈએ। આ સિવાય ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવું જોઈએ। ત્યાર પછીના સમાચાર જોઈએ તો હોટલ અને રેસ્ટોરન્ટ માટે યોગીનો મોટો આદેશ। યુપીમાં હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ અને દુકાનો પર નામ દર્શાવવું ફરજિયાત બની ગયું છે। સીએમ યોગીએ કહ્યું કે દેશના વિવિધ વિસ્તારોમાં જ્યુસ, કઠોળ અને રોટલી જેવી ખાદ્ય ચીજોની અંદર ભેળસેળની ઘટનાઓ જોવા મળી રહી છે। આવી ઘટનાઓ ઘૃણાજનક છે। સંસ્થાઓના સંચાલકો સહિત ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓની ચકાસણી પણ કરવામાં આવશે। આ ઉપરાંત દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈ સ્પીડ કોરિડોરને મળી મંજૂરી। સીએમ ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યની અંદર ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે ₹31 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાધાન્ય કર્યું છે। આ પ્રાધાન્ય અંતર્ગત વટામણ, પીપળી, સુરત, સચિન, નવસારી, અમદાવાદ, ડાકોર, ભુજ, ભચાઉ, રાજકોટ, ભાવનગર અને મહેસાણા, પાલનપુર સહિત 6 જેટલા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સમગ્ર દેશમાં રેલવે ટ્રેક જામ કરવાની જાહેરાત। હરિયાણાના કુરુક્ષેત્રના પીપળી ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી। મહાપંચાયતમાં ખેડૂતોએ 3 ઓક્ટોબરે દેશભરમાં રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી છે। ખેડૂત નેતા એવા સરવણસિંહ પંઢેરે કહ્યું કે હરિયાણામાં પંચાયતો યોજીને ભાજપે ખેડૂતો પર કરેલા અત્યાચારોને યાદ કરવામાં આવશે। હરિયાણામાં ભાજપની હાર માટે ખેડૂતો જવાબદાર હશે। 3 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રેલવે ટ્રેક 2 કલાક માટે બ્લોક કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીએમ મોદી ભારત આવવા માટે રવાના। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની અમેરિકાની મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થયા છે। તેમની 3 દિવસની મુલાકાત દરમિયાન તેમને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં સમિટ ફોર ફ્યુચર અને ક્વાડ લીડર્સ સમિટની અંદર ભાગ લીધો હતો અને હાજરી પણ આપી હતી। આ ઉપરાંત તેમણે પ્રવાસ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી। સાથે ઘણી ગ્લોબલ ટેક કંપનીઓની સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા પણ કરી હતી।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો લીલા નિશાન પર ખુલ્યું શેર બજાર। કારોબારી સપ્તાહના આજે ત્રીજા દિવસે શેર બજારે સારી એવી શરૂઆત કરી છે। સેક્શને 200 પોઈન્ટના ઉછાળા સાથે 84,723ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે। જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 85 પોઈન્ટના ઉછાળા સાથે 25,877ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે। અદાણી ટોટલ ગેસ, અદાણી એનર્જી સોલ્યુશન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એમબીબી ઇન્ડિયા અને શ્રીરામ ફાઇનાન્સ એ ટોપના ગેનર છે। જ્યારે આઈઆરએફસી, આઈસીઆઈસી બેંક, મેરિકો અને હિન્દોલકા એ ટોપના લૂઝરની અંદર સામેલ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આર્મી ટ્રેનને ઉડાવી દેવાનો પ્રયાસ। યુપી અને એમપીમાં માલગાડી અને ટ્રેનને પલટી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એમપીમાં બુરહાનપુરના નેપાલનગર વિસ્તારમાં 10 ડિટોનેટનો ઉપયોગ કરીને આર્મીની સ્પેશિયલ ટ્રેનને ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। યુપીના કાનપુરમાં રેલવે ટ્રેક અને ગેસ સિલિન્ડર અને પ્રયાગરાજની અંદર મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો। અકસ્માતનો પ્લાન બનાવ્યો પણ તે નિષ્ફળ ગયો। સુરક્ષા એજન્સીઓએ પોલીસની ટીમ આ ઘટનાઓની તપાસ પણ હાલમાં કરી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અરવલ્લી જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ। નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર જળવાઈ રહે તે માટે વિવિધ સંસ્થા અને સંગઠન દ્વારા વિશિષ્ટ પ્રયાસ કરવામાં આવે છે। ગાયત્રી પરિવાર આ દિશામાં સૌથી અગ્રીમ હરોળમાં આવે છે। ગાયત્રી પરિવાર જન સમાજને યોગ્ય રાહ ચીંધવા અનેક રચનાત્મક, સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલન ચલાવે છે। વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મોંઘવારી ભથ્થું 4% વધે તેવી શક્યતા। કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। એવું માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં અથવા તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની અંદર 3 થી 4%નો વધારો થઈ શકશે। આ વધારો 1 જુલાઈ 2024થી લાગુ થશે। ગત વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો। આ સિવાય રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને પણ રાહત આપી શકશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમ ગમે ત્યારે છલકાય તેવી સ્થિતિ। રાજ્યની જીવાદોરી સમાન ગણાતા એવા સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવકથી સપાટીની અંદર વધારો નોંધાયો છે। સરદાર સરોવર ડેમની સપાટીએ સિઝનમાં પ્રથમવાર 138.2ને પાર કરી છે, જેની મહત્તમ સપાટીથી માત્ર 66 સેમી દૂર છે। એકાદ દિવસની અંદર સરદાર સરોવર ચલોચલ જોવા મળશે તેમ દેખાઈ રહ્યું છે। છેલ્લા 12 કલાકની અંદર 17 સેમીનો આમાં વધારો પાણીનો થયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો વહેલી સવારે ખરાબ સમાચાર। 492 લોકોના મોત। ઇઝરાયેલી સેનાએ લેબનાનમાં હિઝબુલ્લાહને નિશાન બનાવીને અનેક હવાઈ હુમલા કર્યા હતા। લેબનીઝ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલાઓમાં અત્યાર સુધીની અંદર 492 લોકોના મોત થઈ ચૂક્યા છે। આ હુમલાને કારણે વિશ્વ પણ ચિંતિત છે, જેને લઈને યુએને પણ કહ્યું કે તે લેબનાનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધી રહેલી હિંસાથી અત્યંત ચિંતિત છે। જ્યાં જુઓ ત્યાં હાલ તો આગ અને ધુમાડા જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।